નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। વ્યાજખોરોના ત્રાસથી મહીસાગરમાં એક યુવાને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। લુણાવાડાના બે શખ્સો વ્યાજખોરી કરતા હોવાની લુણાવાડા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી હતી। વ્યાજખોર આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આજથી 7 મહિના અગાઉ ફરિયાદીએ રૂપિયા વ્યાજે લીધા હતા, જે વ્યાજ સહિત નાણાં ચૂકવ્યા છતાં પણ વધુ વ્યાજ અને નાણાંની ઉઘરાણી કરાતી હતી, જેને કારણે ત્રાસી જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આ ફરિયાદીની સારવાર હાલ ચાલી રહી છે। છોડીને ભાગેલો હતો। આજે હું ઘરે આવ્યો, વ્યાજવાળાના ત્રાસથી હું ઘર છોડીને ભાગેલો વ્યક્તિ હતો। હિતેશભાઈ, કમલેશભાઈ વ્યાજ એમના જોડેથી પૈસા લીધેલા અને ચેક નાખવાની ધમકીઓ આપતા હતા। કમલેશભાઈ મારી સાસરીમાં આવીને ઊભા થઈ ગયેલા, હિસાબ લઈને પૈસા લઈને આવેલા। હું 4 મહિનાથી ઘર છોડીને બહાર હતો। મેં લગભગ 2-2.5 લાખ રૂપિયા બધી લીધેલા। પૈસા વ્યાજ સાથે માંગતા હતા। મેં પૈસા નહોતા લીધા, મેં એક પાર્ટીને હલાવેલા રૈસાના બાનું કરીને એ ઘર છોડી નાખી ગઈ, તો મારા બચાવ માટે હું નાસી ગયેલો ઘર છોડીને। હું 4 મહિનાથી ફરાર હતો। લુણાવાડા શહેરના વસીમ હુસૈન ભાટિયા, જેઓએ કમલેશ તેલી અને હિતેશ શંકરલાલ જોશી પાસેથી વ્યાજે નાણાં લીધેલ હતા અને વ્યાજના રૂપિયા ઉઘરાણી માટે એમને વધારે હેરાનગતિ કરતા હોય, જેથી આ કામના ફરિયાદી વસીમ હુસૈન ભાટિયાએ કંટાળી જઈ અને દવા પી ગયેલ હતા અને તથા ટાઉન પીઆઈ શ્રી નીનામા સાહેબે દવાખાને જઈ આની ફરિયાદ લેવામાં આવેલ છે। આ અંગે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। તપાસ ચાલુ છે। સાહેબ, અન્ય કોઈ ઇસમોને આવી રીતે હેરાનગતિ હોય એનું કોઈ લેવામાં આવ્યું છે ખરું નિવેદન? જો અમારી પાસે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આવો કોઈને પણ વ્યાજ કરવા બાબતે તકલીફ હોય તો સીધા પોલીસનો સંપર્ક કરે, ફરિયાદ લેવામાં આવશે। કોઈએ પણ દવા પીવાની કે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાની જરૂર નથી। એટલે સૌ મહીસાગર જિલ્લાના નાગરિકોને હું આપના માધ્યમથી અપીલ કરું છું કે કોઈને પણ આમાં કોઈ વ્યાજખોરી બાબતે કોઈ કળંકર હેરાનગતિ હોય તો સીધા પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે। અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।